નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। યાત્રાધામ અંબાજી ખાતે ગબ્બરગઢ ખાતે ગબ્બર પરિક્રમા પથ ઉપર 51 શક્તિપીઠ મંદિરોનો વિશેષ ઉત્સવ કરનાર કે જેને લઈને મંદિર દિવસના ટ્રસ્ટ તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। સાથે જ પરિક્રમા પથ ઉપર થયેલા 51 શક્તિપીઠના મંદિરોને હાલ તબક્કે તૈયારીના ભાગરૂપે ફૂલોનો શણગાર ચાલી રહ્યો છે। આવતીકાલે પરિક્રમા મહોત્સવના ગબ્બર તળેટીમાંથી વિક્રમ પથ ઉપર પાલખી યાત્રા અને શંખ યાત્રાનો પ્રારંભ કરાશે। પરિક્રમા મહોત્સવમાં આવનાર લાખોની સંખ્યામાં જે માઈ ભક્તો આવશે તેમને બનાસકાંઠા સહિત આસપાસના 5 જિલ્લાઓમાંથી નિઃશુલ્ક વાહન વ્યવહારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જેમ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ આવતીકાલથી જે તે 12/2/2024થી 16/2/2024ની વચ્ચે યોજાવા જઈ રહ્યો છે। શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે રહીને સંકલનમાં રહીને અહીંયા આવતા તમામ યાત્રિકો માટે અલગ અલગ વ્યવસ્થાઓ કરી રહ્યા છે। સૌથી પહેલાં પરિવહનની વાત કરીએ તો બનાસકાંઠાની સાથે સાથે આસપાસના પાડોશી જે 5 જિલ્લાઓ છે ત્યાંથી કુલ 750 બસીસમાં યાત્રિકો અહીંયા આવી રહ્યા છે અને આપની સાથે આ શેર કરવામાં અમે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ કે આ જે બસ સેવા છે એ યાત્રિકો માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક થવાની છે। તેનો સંપૂર્ણ ખર્ચો ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ સરકારશ્રીના નેતૃત્વ હેઠળ ભોગવી રહ્યા છે। તો આપના થકી અમે જિલ્લાના તમામ અન્ય જિલ્લાઓના જેટલા બી યાત્રિકો છે તેઓને આવાહન કરીએ છીએ કે એ લોકો આ પવિત્ર પરિક્રમા જે છે તેનો સારો આનંદ લઈને તેનો પોતાની એક ધન્યતા અનુભવી શકે છે। તે સિવાય અહીંયા નિઃશુલ્ક સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજનની પણ વ્યવસ્થા અમે 2 ટાઈમ કરેલી છે। જેટલા પણ યાત્રિકો અહીંયા આવે છે તેમની માટે 2 અલગ અલગ જગ્યા છે। એક તો ગબ્બર તળેટી જ્યાં ભાદરવી પૂનમમાં પણ આપણે વર્ષોથી ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છીએ એ જગ્યા, અને બીજી દાંતા અંબાજી રોડ ઉપર અંબાજી આર્ટ્સ કોલેજ છે ત્યાં ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે। ટ્રાફિક અને ક્રાઉડ કંટ્રોલના મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને જેટલા બી 5 જિલ્લાઓ છે તેઓની બસીસને અમે અલગ અલગ પાર્કિંગ પ્લોટ્સ એલોટ કર્યા છે તેઓના બનાસકાંઠાના જે રૂટ્સ છે તેને ધ્યાનમાં રાખીને। તો એ મેનેજમેન્ટ અત્યાર સુધીનું છે તેને ધ્યાનમાં રાખીએ તો બનાસકાંઠાની 70% બસીસ જે છે એ દાંતા રૂટ ઉપર અંબાજી આર્ટ્સ કોલેજની સામેના જે પાર્કિંગ પ્લોટ્સ છે ત્યાં પાર્ક થશે અને એ જ કારણથી તે તમામ યાત્રિકોનું ભોજન જે છે એ અંબાજી આર્ટ્સ કોલેજમાં એ લોકો લઈ શકે છે। અન્ય જિલ્લાઓની વાત કરીએ મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી તમામની બસીસ જે છે એ હળાદ રોડ ઉપર GMDC નું જે ગ્રાઉન્ડ છે ત્યાંના અલગ અલગ